સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક રૂમમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવેલી લાશ મામલે લીવ ઇનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી. સુરતના ભેસ્તાન જમનાનગરમાં રહેતી 45 વર્ષની મીના ગામિતની શુક્રવારે ઘરમાંથી લાશ મળી આવી હતી. લાશને પીએમ માટે મોકલતા તેને હાથ પગમાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના પ્રેમી ગુલાબ બળગુજરની અટક કરી તપાસ શરૂ કરી હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૂળ જલગાંવની મીનાને પહેલા પતિ થકી 3 સંતાનો છે, જ્યારે 3 વર્ષ રહેલા તે પતિને છોડીને ગુલામ સાથે ભેસ્તાનમાં રહેતી હતી. 2 દિવસ પહેલા મીના અને ગુલામ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા તેને બોથડ પદાર્થથી માર માર્યો હતો, જેને લઈ મીનાનું મોત નીપજ્યું હતું. હાલ તો પોલીસે પ્રેમી ગુલાબ બળગુજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.